શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અંતર્ગત જેમાં આપણે પેડા પાલાભાઈ સુમરાભાઈ જેની વાડીએ આપણે અનેરોબિક ટ્યુબ જે આવે છે એને આપણે સંસ્થાના સહયોગથી એ અંતર્ગત આ ટ્યુબ બેસાડવામાં આવી છે, જેમાં આપણે અનેરોબિક ટ્યુબમાં વિવિધ મટીરિયલ ઉમેરવાનું હોય છે. એ જે હું તમને બતાવું છું આ પ્રમાણે આપણે જે ચોખાનું દ્રાવણ જે હોય છે, ચોખાનું દ્રાવણ એમાં ચોખા 12 થી 15 કિલો લેવાના અને એને 75 લીટરનું દ્રાવણ બનાવી અને એક ક્લિયર કરે. અને બીજું એ છે કે જે આપણે દેશી ગાયનું જે ગીર ગાયનું જે સાણ હોય છે એ સાણ આપણે 150 કિલો સાણ તાજું સાણ લેવાનું ગીર ગાયનું છે, એ ત્યાં રાખવાનું. બીજું એ છે કે આપણે જે આ છે ગોળ આપણે 75 થી 80 કિલો એનું દ્રાવણ બનાવી અને 3 ડબ્બા લીધા છે. એ દ્રાવણ એનું આપણે ઓગાળી નાખવાનું. બીજું આ છે આપણે સાઇઝ, એ 80 લીટર સાઇઝ છે. અને બીજું એક આપણે આ બોટલ આવે છે EM1 કરીને આ કલ્ચરનું જે એક બોટલ આવે છે, આ અનએરોબિક બેક્ટેરિયા આવે છે. આ બેક્ટેરિયા આપણે આ બેરલમાં નાખવાનું હોય છે, જેમ કે આ બેક્ટેરિયામાં આપણે નાખ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા. અને આ રીતનું આવે છે. આપણે આ પાઇપ દ્વારા અહીંથી જાય છે, આપણે આ જેવો વાલ ચાલુ કરીશું એટલે જવાની શરૂઆત થાય છે, બરોબર છે. અને આ ટ્યુબને આપણે અહીંયા જ્યારે ટૂંકમાં બની જાય પહેલી વાર ટ્યુબ ભરાઈ જાય, આમાં કુલ 3500 લીટર જેવું દ્રાવણ સામે છે. અને આ જે છે એ 35 થી 40 દિવસ પહેલી વાર આને આપણે જે અંદર એન્ટર કરી પછી 45 દિવસ સુધી એને છોડી દેવાનું. ત્યારે સુધી કંઈ એન્ટર નથી કરવાનું. અહીંયા ટૂંકમાં ગેસ બને છે, એ ગેસ આપણે 2 થી 3 વ્યક્તિને આપણે રસોઈ માટે પણ ઉપયોગ કરી શકીએ. અને જે દ્રાવણ જેને નાખીએ છીએ એ દ્રાવણ ટૂંકમાં પહેલી વાર 30 થી 45 દિવસે ક્યાર થઈ જાય પછી આ વાલ ટૂંકમાં ચાલુ કરવાથી ડાયરેક્ટ અહીંયા નીકળે છે. ટૂંકમાં આ દ્રાવણનું અનેરોબિક ટ્યુબનો ફાયદો એવો છે કે કોઈ પણ વસ્તુ તમે ત્યાં નાખો ઘન પદાર્થ, આમાં ટૂંકમાં એક જૈવિક વસ્તુ હોય છે. જૈવિકમાં આપણે વધેલા ફળ છે, શાકભાજી છે, કોઈ લીલો કોઈ આપણે ઘાસ છે, એ તમે પણ નાખી શકો. ઘન પદાર્થમાં નાખો તો અહીંયા લિક્વિડ પદાર્થમાં જ નીકળશે. જે આપણે EM1 જે તમને બેક્ટેરિયા બતાવ્યા હતા એ બેક્ટેરિયા એને ખાવાનું કામ કરે છે અને અહીંયા ગમે તે કરવા એ લિક્વિડ ફોર્મમાં નીકળે છે. અને આ અનેરોબિક ટ્યુબનો ફાયદા એવા છે કે આપણી જમીનનું જે ECPS કંટ્રોલ કરે છે. અને આપણી જમીનમાં અત્યારે બધાની જમીનમાં જે ઓર્ગોનિક કાર્બન ખરેખર જમીનની ફળદ્રુપતાનો મોટો આધાર ઓર્ગોનિક કાર્બન ઉપર હોય છે. જે ઓર્ગોનિક કાર્બન હાલ આપણા કોઈ જમીનમાં જોવા મળતા નથી. ઓર્ગોનિક કાર્બન અત્યારે આપણી જમીનમાં 0.51 થી 0.75 હોવો જોઈએ, એ આપણી જમીનમાં જોવા મળતો નથી. તો આ ટ્યુબનું જો લિક્વિડ છે એ વીઘે તમે 50 લીટરથી લઈ અને 100 લીટરનું દ્રાવણ તમે આમાં આપણે ખેતીમાં ઉપયોગ કરી શકો. અને એ ઉપયોગ કર્યા પછી ટૂંકમાં આ જે આપણે મોલ થાય છે એ ટૂંકમાં જૈવિક આપણી ખેતી જે સજીવ થાય છે અને ECPS બેલેન્સ કરે છે, આપણી જમીનની ફળદ્રુપતા વધારે છે, જમીનને પોષી અને હરીભરી બનાવે છે. અને અળસિયામાં વધારો થાય છે, કારણ કે અત્યારે અળસિયા જોવા મળતા નથી. તો અળસિયા વધે, અળસિયાનું કામ એવું છે કે એ 7 થી 8 ફૂટ નીચે જાય છે અને એની છિદ્રમાંથી નથી આવતા, ફરી પાછા બીજા છિદ્રમાંથી બહાર આવે છે. એટલે વધારે પડતી કદાચ અતિવૃષ્ટિ થઈ હોય તો એ પાણી જે છે એ જમીનમાં ડાયરેક્ટ શોષણ થઈ જાય છે. એટલે આપણે પાણીનો પણ એક બચાવ થાય છે. અને બને એટલું આપણી જે જમીન છે એ જમીન જૈવિક બને, તંદુરસ્ત બને અને ખેડૂતો આપણે ઓર્ગોનિક તરફ વળે એવો એક ફાયદો છે. જમીનને પોષી તેમજ હરીભરી બનાવે છે અને છોડ તંદુરસ્ત રહે છે. જય દ્વારકાધીશ.